બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સાળંગપુર ખાતે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં 4 અને 5 જુલાઈ એમ દિવસ ભાજપ ગુજરાત પ્રદેશની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સીઆર પાટીલે કહ્યું કે 4 વર્ષમાં 20 દિવસ ઓછા છે, પણ આટલો સમય કામ કર્યું છે. હવે મને કેન્દ્રની જવાબદારી મળી છે અને અહીં કાર્યકાળ પૂરો થયો છે. આગામી સમયમાં નવા પ્રમુખ આવશે. મારા અધ્યક્ષ સ્થાને આ છેલ્લી કારોબારી બેઠક છે. આગામી કારોબારી નવા પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળશે. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જતીન. કારોબારીની બેઠક મળી છે, 2 દિવસ આયોજન હતું, ત્યારે આજે સીઆર પાટીલે કહ્યું કે ભાઈ હવે જે કારોબારી હશે તેમાં નવા પ્રમુખના અધ્યક્ષસ્થાને તે બેઠકનું આયોજન થશે. શું વિગતો? કારોબારી બેઠકની શરૂઆત વહેલી સવારથી થઈ ચૂકી હતી. સીઆર પાટીલે સંબોધન કરી અને બેઠકની શરૂઆત કરાવી હતી, જેમાં સીઆર પાટીલે કહ્યું કે આપણે નિર્ણય કર્યો હતો કે એક વ્યક્તિ અને એક મુદ્દો તેને લઈને હાઈકમાન્ડમાં વિનંતી કરી છે કે હું ગુજરાત અધ્યક્ષની જવાબદારીમાંથી મને મુક્ત કરો અને અન્ય કોઈ વ્યક્તિની જવાબદારી જે છે તે સોંપો, એ બધાને સાથે લઈને ચાલી શકે. સાથે સીઆર પાટીલે કાર્યકર્તાઓને કહ્યું કે જે ઇલેક્શન વખતે બુથ મેસેજ રહ્યા હતા તેમાં વધુ કામગીરી જે છે તે કરવામાં આદેશ આપ્યા હતા, તેમજ 30,000થી વધુની સીટી આવ્યા છે તે યાદ રાખવું જોઈએ. અને ભવિષ્યમાં લોકો વિચારવાનું રહેશે કે આગામી સમયમાં લોકસભા ચૂંટણીઓ હોય કે કોઈ પણ ચૂંટણી હોય, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કયા પ્રકારે કામગીરી કરી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. મહત્વની વાત એ હતી કે 4 વર્ષથી સીઆર પાટીલે કહ્યું હતું કે જો ઘણા વર્ષ તેમની ટર્મ જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે, કોઈ નવાને અધ્યક્ષ બનાવવામાં આવે અને તે પાર્ટી સાથે સંગઠનની તાલમેલ રહે અને આગામી જે ચાલતી પ્રક્રિયાઓ છે તેમાં સરકાર અને સંગઠન સાથે રહીને કામગીરી જે છે તે કરે. જી આભાર જતીન માહિતી આપવા માટે. તો સીઆર પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે કારોબારી દરમિયાન. તેમણે કહ્યું કે આપણે વાત થઈ હતી કે એક વ્યક્તિ એક હોદ્દો, સાથે જ તેમણે કહ્યું કે મને આ જવાબદારીમાંથી મુક્ત કરો અને એવા વ્યક્તિને નિયુક્ત કરો જે બધાને સાથે રાખીને ચાલે. તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ. અનિલ, જે રીતની સીઆર પાટીલે વાત કરી છે, તેમણે કહ્યું કે મને આ જવાબદારીમાંથી મુક્ત કરો અને કોઈ એવા વ્યક્તિની નિમણૂક કરો કે જે બધાને સાથે રાખીને ચાલે. કેવી જ રીતે જોઈ શકાય આ સમગ્ર વાતને તેમની? કૃષ્ણા, બિલકુલ, કારણ કે દર વખતે બધાને ખબર છે કે ભાજપ એટલે ખાસ કરીને ગુજરાત ભાજપ અને દેશ જે રાષ્ટ્રીય ભાજપ છે એને કોણ ચલાવે છે? શું એને સીઆર પાટીલ ચલાવે છે ગુજરાતમાં? તો નહીં. ભૂપેન્દ્ર પટેલ ચલાવે છે? તો નહીં. તો શું જેપી નડ્ડા ચલાવે છે? તો નહીં. અમિત શાહ ચલાવે છે? એ બધાને એ વાતની ખબર છે અને એનો સીધો સપોર્ટ જે છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળતો હોય છે. તમામ પ્રક્રિયા જે અત્યારે કારોબારીમાં કરવામાં આવી છે, બૃહદ કારોબારી જે છે એવું કહેવામાં આવે છે કે આ લોકો છે. મોટી વાત એ છે કે એની પહેલાં જ અત્યારે ચર્ચા શરૂ થઈ છે કે કેટલાક કાર્યકર્તાઓ એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ મૂળના વ્યક્તિઓને તમે પ્રમુખ ના બનાવતા. મતલબ સાફ છે કે બીજેપીના મનમાં કે જે બીજેપીનું હાઈકમાન્ડ છે કે પછી નરેન્દ્ર મોદી છે કે પછી અમિત શાહ છે, એમના મનમાં કદાચ એક કલ્પના હોય કે એવા વ્યક્તિને જે સિનિયર હોય, જેને કામ કરવાનો કદાચ અનુભવ હોય, એ તમામ લોકોને બનાવી શકાય છે. સીઆર પાટીલે જે નિવેદન આપ્યું, ઠીક એની પહેલાં કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું છે, જેની નોંધ બહુ ઓછા લોકો લીધી. એની અંદર સ્પષ્ટપણે એમને એક વાત કહી કે સીઆર પાટીલને સરકાર, કેન્દ્ર સરકારનો હવે અનુભવ થઈ રહ્યો છે અને ગુજરાતમાં તેઓ સંગઠન અને સરકાર સાથે સારી રીતે તાલમેલ મિલાવીને કામ કરી ચૂક્યા છે. જો એમને એક્સટેન્શન આપવામાં આવે તો પાર્ટીમાં કોઈ વિરોધ ન હોઈ શકે. એમની વાત એટલા માટે સ્પષ્ટપણે જાણવા જેવી અને સમજવા જેવી બાબત છે કે જો કાર્યકારી અધ્યક્ષ તરીકે આગામી 4-5-6 મહિના લંબાવવામાં આવે, કારણ કે કેન્દ્ર સરકારમાં એટલે કેન્દ્રીય બીજેપી છે એની અંદર જેપી નડ્ડાનું જે કાર્યકાળ છે આવી રીતે લંબાવવામાં આવ્યું છે, તો પછી ગુજરાતમાં કેમ લંબાવવામાં ના આવે? એક મોટો એક સવાલ છે. સાથે જે રીતે કેન્દ્રની અંદર, જ્યાર સુધી કેન્દ્રની અંદર ભાજપનું જે સુકાન છે એ કોઈ યોગ્ય વ્યક્તિ કે અથવા તો આરએસએસને ગમતા વ્યક્તિ કે વડાપ્રધાનને ગમતા વ્યક્તિને ન સોંપાય ત્યાર સુધી સ્ટેટ એટલે કે રાજ્યોમાં પણ એની સીધી રીતે તેની અસર નહીં દેખાય. કારણ કે જે રીતે ભાજપની 240 સીટો આવી છે, એ સિવાય ગુજરાતમાં પણ એક સીટ નથી આવી. વિજય રથ જે હતું એ ભાજપનું અટકી ગયું છે. એટલે માત્ર કહેવાથી કે કુંવરજીભાઈ કહી દે
કે પછી સી.આર. પાટીલ પોતે કહી દે એ માનવાનું કોઈ કારણ નથી. એ માત્ર કાર્યકર્તાઓને કહેવા માટે વાત છે. જી. એ માત્ર જે નીચેના તબક્કાના જે કાર્યકર્તાઓ છે એને ખુશ કરવાની વાત છે કે અમારા નેતા તો આવી રીતે બોલી શકે છે, પણ અધિકાર શું છે એ નેતાઓનું ચાલે છે. ઉપરથી એક આદેશ આવશે અને તમામ લોકોને ઉપરથી નીચે સુધી એ વાત માનવી પડશે. એ વાત સચ્ચાઈ છે. એટલે કારોબારીમાં જી. કોઈ પણ કંઈ કે કૃષ્ણા એ માત્ર કહેવા માટે અને સાંભળવા માટે છે. જી જી, આભાર અનિલ.